પણ જિગ્નેશભાઈ, સવાલ એ થઈ રહ્યો છે ને કે આને રાજનીતિક સ્વરૂપ તો તમે લોકો જ આપી રહ્યા છો, કારણ કે આજે આઈએસ અધિકારી છે, આઈએસ અધિકારીને લઈને હું તમે આપના સતત તમામ દર્શક મિત્રોને જણાવું કે ભજન મંડળીમાં હોય એ માણસ ભજન મંડળીનું કામ કરે, પત્રકાર હોય એ ઇન્ટરવ્યુ કરે, રાજનીતિનો માણસ રાજનીતિ કરે. નરેન્દ્રભાઈ પૂંજીપતિ અને ઉદ્યોગપતિઓની રાજનીતિ કરે છે. પાલા બલિયા, જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, લાલજીભાઈ, અમે બધા ગરીબો, વંચિતો, દલિતો, આદિવાસી, ઓબીસી આની રાજનીતિ કરીએ છીએ. પણ તો આરોપ કેમ લાગી રહ્યો છે? કારણ કે સરકાર તો એવું કહી રહી છે કે અમે અમારી રીતે કાર્યવાહી કરી રહ્યા છે, રિપોર્ટ માંગી લીધો છે, હવે એના ક્યાં ઉપર આગળ કાર્યવાહી કરી એક્શન રહ્યા લેવાશે. છે? તમારા કહેવાથી તરત ને સરકારે તરત તો થોડી ના સસ્પેન્ડ કરી દેશે. 1 મહિનો થઈ ગયો. અશ્લીલ ગાળો સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી આઈએસ બોલે, એની ટ્રાન્સફર કરવામાં, એને સસ્પેન્ડ કરવામાં, એની ઉપર એફઆઈઆર કરવામાં, એની ધરપકડ કરવામાં 1 મહિનો જોઈએ.